નમસ્કાર મિત્રો પોલીસ ભરતી બોર્ડ દ્વારા પ્રોવિઝનલ આન્સર કી રિલીઝ કર્યા બાદ આજે એટલે કે 8 તારીખે ફાઇનલ આન્સર કી જાહેર કરી દેવામાં આવી છે। અને મિત્રો સૌથી મહત્વની અને મોટી વાત એ છે કે જે ઉમેદવારોએ પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા આપી છે તેવા તમામ હાજર રહેલા ઉમેદવારોને 4 થી 5 ગુણ એકદમ ફ્રીમાં મળવાપાત્ર રહેશે। મિત્રો આ વિડીયોની અંદર આપણે જે ફાઇનલ આન્સર કી જે છે એને આપણે કેવી રીતે ડાઉનલોડ કરવી બરાબર એના વિશેની તમામ માહિતી આપણે જોવાના છીએ। મિત્રો હંમેશા એક વાત યાદ રાખજો કે ફાઇનલ આન્સર કી જેવી વસ્તુને ઓફિશિયલ વેબસાઇટમાંથી જ ડાઉનલોડ કરવાનું રાખો। સોશિયલ મીડિયામાંથી કોઈ પણ એપ્લિકેશનમાંથી જે મળેલી વેબસાઇટ જે છે બરાબર મતલબ કે જે આન્સર કી જે છે એના ઉપર વિશ્વાસ રાખશો નહીં, ઓફિશિયલ વેબસાઇટમાંથી જ ડાઉનલોડ કરવાનો આગ્રહ રાખો। તો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો ફાઇનલ આન્સર કીને ડાઉનલોડ કરવા માટે તમારા મોબાઈલની અંદર તમે કોઈ પણ એક સર્ચ બ્રાઉઝર ઓપન કરી લો અને ત્યારબાદ એની અંદર મિત્રો લખવાનું છે GPRB બરાબર। સ્ક્રીન પર તમે જોઈ શકો છો એવી રીતે તમારે GPRB ટાઈપ કરી અને સર્ચ કરી લેવાનું છે। હવે મિત્રો જેવું તમે સર્ચ કરશો એટલે તમારી સામે અલગ અલગ વેબસાઇટ ઓપન થશે, જેમાં પહેલા જ નંબર ઉપર આપણને વેબસાઇટ બતાવે છે gprb.gujarat.gov.in। હવે એની ઉપર મિત્રો આપણે ક્લિક કરી લેવાનું છે। વિડીયોને ખાસ ધ્યાનથી જોજો, સમજજો બરાબર। ન ખ્યાલ આવે તો કમેન્ટ બોક્સની અંદર જરૂરથી પ્રશ્ન પૂછજો। હવે મિત્રો તમે જેવું વેબસાઇટ ઓપન કરશો એટલે તમારી સામે એક નવું પેજ આવશે અને આ પેજ છે ભરતી બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ છે। હવે એની અંદર મિત્રો આપણે ફાઇનલ આન્સર કીને ડાઉનલોડ કરવાની છે, તો તેના માટે તમે મિત્રો આ જગ્યા પર જોઈ શકો છો પહેલા જ નંબર ઉપર જાહેરાત ક્રમાંક GPRB 2025-26 અન્વયે 14/6/26 રોજ લેવામાં આવેલ લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષાની ફાઇનલ આન્સર કીની વિગત જોવા માટે અહીં ક્લિક કરો બરાબર। એટલે મિત્રો આપણે એની ઉપર ક્લિક કરી લેવાનું છે। હવે જેવું મિત્રો તમે એની ઉપર ક્લિક કરશો એટલે ડાઉનલોડનું ઓપ્શન આવશે। મેં અગાઉ ડાઉનલોડ કરેલી છે એટલે મને ડાઉનલોડ અગેઇનનું ઓપ્શન આવે છે બરાબર। તમને ડાઉનલોડનું ઓપ્શન આવશે, ત્યાર પછી મિત્રો એની ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલની અંદર એક PDF ઓપન થશે અને જે PDF કંઈક આવી રીતની હશે અને એની અંદર અલગ અલગ માહિતી લખેલી હશે। મિત્રો મેં તમને જે કીધું કે દરેક ઉમેદવારોને 4 થી 5 ગુણ મળવાપાત્ર રહેશે બરાબર, એની સૌપ્રથમ હું તમને માહિતી આપી દઉં। તો મિત્રો તમે આ જગ્યા પર જોઈ શકો છો તારીખ 14/6/26 રોજ લેવામાં આવેલ લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી 20 તારીખના રોજ જાહેર કરવામાં આવેલી હતી અને કોઈ ઉમેદવારોને વાંધા અથવા રજૂઆત હોય તો 24 તારીખ સુધી 17 વાગ્યા સુધીમાં ઓનલાઈન અરજી કરવામાં આપણને સમયગાળો આપવામાં આવેલો હતો બરાબર। એટલે મિત્રો એ અરજી એટલે કે જે કોઈ ઉમેદવારોને જે કંઈ વાંધા અરજી હતી એ તમામ મળેલ ઓનલાઈન વાંધાઓથી ધ્યાનમાં રાખી નિષ્ણાત મારફતે કરવામાં આવેલ છે આ ચકાસણી બરાબર। ચકાસણી બાદ મિત્રો અગાઉ 20 તારીખના રોજ જાહેર કરેલ પ્રોવિઝનલ આન્સર કીમાં માસ્ટર સેટ મુજબના પ્રશ્નપત્ર જવાબમાં નીચે પ્રમાણે ફેરફાર થયેલ છે। હવે મિત્રો ફેરફાર શું છે એ નીચે આપણને લખેલું બતાવે છે। તો મિત્રો પ્રશ્ન નંબર જે 16 હતો એનો સાચો જવાબ D હતો બરાબર, પણ એને બદલે હવે ભરતી બોર્ડ દ્વારા B જાહેર કરવામાં આવેલો છે બરાબર। ત્યાર પછી મિત્રો પ્રશ્ન નંબર 18 અને પ્રશ્ન નંબર 19 અને પ્રશ્ન નંબર 20 રદ કરવામાં આવેલો છે બરાબર। હવે નીચે મિત્રો આપણને C ઓપ્શન બતાવે છે, તેમાં પ્રશ્ન નંબર 168નો સાચો જવાબ B અથવા C જાહેર કરવામાં આવે છે બરાબર। હવે મિત્રો જે આ રદ કરવામાં જે આવેલા પ્રશ્નો છે એ દરેક પ્રશ્ન દીઠ ઉમેદવારોને એનો 1 ગુણ ફરજિયાત મળવાપાત્ર રહેશે। એટલે જે ઉમેદવારો 1-2 માર્ક માટે રહી જતા હતા એમના માટે ખૂબ જ અગત્યના સમાચાર છે આ રહ્યા બરાબર। નીચે તમે મિત્રો જોઈ શકો છો ફાઇનલ આન્સર કી માસ્ટર સેટ પ્રશ્નપત્ર મુજબ મૂકવામાં આવેલ છે। રદ કરેલ પ્રશ્ન દીઠ હાજર રહેલ તમામ ઉમેદવારોને 1-1 ગુણ મળવાપાત્ર રહેશે બરાબર। લેખિત પરીક્ષામાં હાજર રહેલ ઉમેદવારોના ગુણ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે બરાબર। એટલે ઉમેદવારોને 4 થી 5 જેટલા માર્ક તમને ફ્રીમાં જ મળવાપાત્ર રહેવાના છે। એટલે જે ઉમેદવારો 1-2 માર્ક હાટું જે રહી જતા હતા ને એમના માટે ખૂબ જ આ મહત્ત્વના સમાચાર કહેવાય। હવે મિત્રો ફાઇનલ આન્સર કી જે છે એને જોવા માટે આપણે શું કરશું, નીચે આપણને એક લખાણ બતાવે છે ફાઇનલ આન્સર કી જોવા માટે અહીં ક્લિક કરો। તો મિત્રો આપણે ડાયરેક્ટ એની ઉપર ક્લિક કરી લેવાનું છે। જેવું તમે એની ઉપર ક્લિક કરશો એટલે એક PDF ઓપન થશે જેની અંદર આપણું જે પ્રશ્નપત્ર હતું એ જવાબ સહિત તમને બતાવશે, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। આ છે મિત્રો આપણી ફાઇનલ આન્સર કી બરાબર। હવે આમાં કોઈ પણ પ્રકારના સુધારા વધારા થવાના નથી। એટલે મિત્રો આ જે ફાઇનલ આન્સર કી જે છે એ તમે તમારા મોબાઈલથી પણ ડાઉનલોડ કરી શકો છો બરાબર। હવે મિત્રો જો
આમાં કોઈ પણ પ્રકારનો ખ્યાલ ન હોય તો કમેન્ટ બોક્સની અંદર પૂછજો. અને જો તમારે વેબસાઇટમાંથી આ ફાઇનલ આન્સર કીને ડાઉનલોડ ન કરવી હોય તો હું આની લિંક આપણા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ આપી દઈશ. એ લિંક પર તમે જેવું ક્લિક કરશો એટલે તમારા મોબાઈલની અંદર આ ફાઇનલ આન્સર કી જે છે એ તમને ડાઉનલોડ થઈ જશે. બરાબર, તો મિત્રો આવી રીતે તમે ફાઇનલ આન્સર કીને ડાઉનલોડ કરી શકો છો. આ અંગે કોઈપણ પ્રકારનો પ્રશ્ન હોય તો જરૂરથી પૂછજો, તમને 100% મદદ પણ મળશે. બાકી કમેન્ટની અંદર મિત્રો જરૂરથી જણાવજો કે તમારે કેટલા માર્ક છે અને આ જે 4-5 ગુણ જે મળવાપાત્ર છે એ મળ્યા પછી શું તમારું સિલેક્શન પાક્કું છે કે કેમ. કમેન્ટ બોક્સની અંદર જરૂરથી પૂછજો, દરેક ઉમેદવારોને મોટિવેશન પણ મળશે. બરાબર, બાકી જો આપણી ચેનલની અંદર મિત્રો તમે નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવજો. ધન્યવાદ.